વાવ થરાદ વિસ્તારમાં દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસે સતત કાર્યવાહી ચાલુ રાખી છે। ત્યારે થરાદ તાલુકાના ચારડા ગામે પોલીસને મળેલી બાતમીના આધારે મોટી કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપી પાડવામાં આવ્યું છે। પ્રાપ્ત માહિતી મુજબ ચારડા ગામના મેરુભાઈ માજીરાણા નામના શખ્સે પોતાના રહેણાંક મકાનની પાછળ આવેલા બાવળોની જાળીમાં દેશી દારૂ બનાવવાનો હડ્ડો ઊભો કર્યો હતો। પોલીસ ટીમે સ્થળ પર દરોડો પાડતા દેશી દારૂ બનાવવામાં ઉપયોગમાં લેવાતો અંદાજે 200 લીટર વોશ મળી આવ્યો હતો, જેની અંદાજિત કિંમત ₹5000 થવા જાય છે। પોલીસે સમગ્ર વોશ જપ્ત કરી નાશ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી। દરોડાની કાર્યવાહી દરમિયાન દેશી દારૂની ભઠ્ઠી ચલાવતો બુટલેગર મેરુભાઈ માજીરાણા પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો હતો। જોકે પોલીસે તેના વિરુદ્ધમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે, તેમજ ફરાર આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે શોધખોળ તેજ કરી હોવાનું જાણવા મળ્યું છે। વાવ થરાદ વિસ્તારમાં દેશી દારૂના ઉત્પાદન અને વેચાણથી અસામાજિક શાંતિ તેમજ યુવાધનના ભવિષ્ય પર ખરાબ અસર થતી હોવાના કારણે પોલીસ દ્વારા આવા તત્વો સામે કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે। સ્થાનિક પોલીસ અધિકારીઓએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ગેરકાયદેસર દારૂની પ્રવૃત્તિઓ ચલાવનાર કોઈપણને બક્ષવામાં નહીં આવે। આ ઘટનાથી વિસ્તારમાં ફરી એક વખત દેશી દારૂના હડ્ડાઓ અંગે ચર્ચા શરૂ થઈ છે। પોલીસે ગ્રામ્ય વિસ્તારોમાં સતર્કતા વધારી અને લોકો પાસે પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે માહિતી આપવાની અપીલ કરી છે, જેથી આવા અસામાજિક તત્વો પર સમયસર કાર્યવાહી કરી શકાય।